નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંઢિયા પુલનું લોકાર્પણ કર્યું હતું. જો કે ત્યારબાદ તેઓ સીધા જ પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં બંધ બારણે બંને અગ્રણીઓ અને ભાજપના અન્ય આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. નરેશ પટેલ સાથે મુલાકાત કરતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ બેઠક અંગે ભાજપ ધારાસભ્ય રમેશ ટીલાડાએ નિવેદન આપતા જણાવ્યું કે આ માત્ર શુભેચ્છા મુલાકાત છે. તેમણે દાવો કર્યો કે હર્ષ સંઘવીએ એરપોર્ટ પર જ નરેશ પટેલને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તે મુજબ આ મુલાકાત યોજાઈ છે. આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા. બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી. રમેશભાઈ ને નરેશભાઈ નેતૃત્વ સંભાળશે ત્યાર પછી મુલાકાત એટલે ક્યાંક રાજકીય રીતે પણ જોવામાં આવતું છે, સ્વાભાવિક વાત છે. તમે કઈ રીતે? હું રાજકીય રીતે કઈ આને જોતો નથી. નરેશભાઈ નિવૃત્ત થવાના તો એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે, એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી. નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે. રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને. હું પણ એમાં એ જ રીતે આવ્યો છું ને. નરેશભાઈ રાજકારણમાં ન હોવા છતાં તેમની તમામ જે મુલાકાતો હોય, ગતિવિધિઓ તે રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક જોવાતી હોય છે. આ મુલાકાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શુભેચ્છા મુલાકાત ને રાજકીય મુલાકાત કહી જ ન શકાય ને. આ તો મેં કીધું એમ સામાજિક આગેવાન હોય એને અમે રાજકીય લોકો એને મુલાકાત લેતા જોઈએ. હું પણ ગઈકાલે ઘણા સામાજિક લોકોની ઘરે ગયો તો મળવા. એટલે એ તો સ્વાભાવિક છે કે સામાજિક લોકો સામાજિક કામ કરતા હોય તો એને અમારે રાજકીય લોકોએ મળવું અને શુભેચ્છા મુલાકાત લેવી એ અમારી ફરજનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ખોડલધામ ખાતે નરેશ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે મુલાકાત થઈ હતી. ત્યારબાદ થોડા જ સમયમાં ફરી એક વખત નાયબ મુખ્યમંત્રી નરેશ પટેલના ઘરે પહોંચતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. રાજકીય દ્રષ્ટિએ આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠક અંગે નરેશ પટેલે જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રી એ શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. અન્ય કોઈ પણ બાબતે ચર્ચા નથી થઈ. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું કે આ મુલાકાત સામાજિક હતી અને ચા પાણી પીને અમે છૂટા પડ્યા, એનાથી વિશેષ કશું જ ચર્ચાયું નથી. આજે શુભેચ્છા મુલાકાત મારી ઘરે આવ્યા. બિલકુલ સામાજિક ચર્ચાઓ થઈ. ચા પાણી મહત્વનું છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટ પ્રવાસે છે, જ્યાં તેમણે લાંબા સમયથી રાહ જોવાતું સાંઢિયા પુલ આજે જનતા માટે ખુલ્લો મૂક્યો. કુલ 74 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ છેલ્લા 2 વર્ષથી નિર્માણ હેઠળ હતો, જેનું 15 માર્ચ 2024ના રોજ શરૂ થયેલું કામ એ 13 જૂન 2026ના દિવસે પૂર્ણ થયું. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સીધા જ પાટીદાર અગ્રણી નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં રામ મોકરિયા, મેયર નેહલ શુક્લ સહિતના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.